વિસાવદર વિધાનસભામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિએ યુનિટી માર્ચ જય સરદારના ઘોષ સાથે એકતા યાત્રાનું કરવામાં આવ્યું ભવ્ય આયોજન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। વિસાવદરથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં યોજાતી યુનિટી માર્ચ અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભામાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વિસાવદર પ્રાંત કચેરીથી પ્રાથમિક શાળા સુધી કાલસારી પ્રાથમિક શાળા સુધી યોજાયેલી આ એકતા યાત્રાને સાંસદ રાજેશ ચુડાસમાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। માર્કેટિંગ યાર્ડ, સરદાર ચોક અને શહેરના મુખ્ય માર્ગોથી પસાર થતી આ યાત્રા દરમિયાન જય સરદારના ઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર યાત્રામાં જોડાયા હતા। સાંસદ રાજેશ ચુડાસમાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે આપણે એ મહાન પુરુષને યાદ કરવા એકત્રિત થયા છીએ જેમણે પોતાનું આખું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું। મજબૂત, સુરક્ષિત અને આત્મનિર્ભર ભારતનું સપનું સરદાર સાહેબે જોયું હતું। હૈદરાબાદ અને જૂનાગઢના રજવાડાના એકીકરણમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે। આવનારી પેઢીઓએ સરદાર સાહેબના વિચારો અને કાર્યોને આત્મસાત કરી રાષ્ટ્રને વધુ મજબૂત બનાવવું જરૂરી છે। આ કાર્યક્રમમાં પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ ભાલાડા, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, પ્રાંત અધિકારી પીસી હિરવાણિયા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, વિસાવદર।